નમસ્તે મિત્રો, આજે હિસાબપુરમાં ઘણી હલચલ છે કારણ કે ધોરણ 12નું પરિણામ આવવાનું છે. કમલાની નાની બહેન દીપા પોતાનું રિઝલ્ટ જોવામાં ગભરાઈ રહી છે, એટલે તે કમલાને રિઝલ્ટ જોવા મોકલે છે. આમ તો દીપાના રિઝલ્ટની ચિંતા સૌથી વધુ લક્ષ્મી દીદી લે છે. ગણિતની તૈયારી તેમણે જ તો કરાવી હતી. લક્ષ્મીના ફોનનું ઇન્ટરનેટ કાચબાની ગતિએ ચાલી રહ્યું હતું. એવામાં રામચરણજી પોતાના દીકરાનું રિઝલ્ટ જોઈને ઝડપથી બજારમાંથી મીઠાઈનો ડબ્બો લઈને સામે આવી ઊભા રહી ગયા. તેમના પુત્ર રતનને 85% આવ્યા છે. તેથી જ્યાં સુધી તે આખા હિસાબપુરમાં તેમના અમૂલ્ય રતનના સમાચાર ન ફેલાવે ત્યાં સુધી તે કેવી રીતે શાંત રહી શકે? 85? દીદી, રતનને 500માંથી ફક્ત 85 ગુણ આવ્યા છે અને રામચરણજી આનંદથી ઝૂમી રહ્યા છે. આ શું મામલો છે? અરે પાગલ, 85 ગુણ નહીં, 85%. ટકા એટલે શું? એનો અર્થ હું સમજાવું તને. આ ટપકાનું ચિહ્ન છે. ટપકાનો અર્થ થાય છે દર 100માંથી. આ ચોકલેટના ડબ્બાને જ લઈ લે. ધારી લે કે આમાં 100 ચોકલેટ છે. જો હું તેમાંથી 10 ચોકલેટ વેચી દઉં તો હું કહીશ કે મેં 10% ચોકલેટ વેચી દીધી. એટલે કે 100માંથી 10 થયું 10%. એવી જ રીતે જો હું 100માંથી 70 ચોકલેટ વેચી દઉં તો મેં 70% ચોકલેટ વેચી દીધી કહેવાય. એટલે જો કુલ 100 વસ્તુ હોય તો આપણે જેટલા ભાગની વાત કરીએ છીએ એટલા જ ટકા થાય છે. આટલું સમજાયું? હા દીદી, પણ 12મા ધોરણમાં તો કુલ ગુણ 100 નહોતા, 500 હતા. તો આમાં ટકા કેવી રીતે ખબર પડે? એકદમ સાચો સવાલ મેથ માસ્ટર. જ્યારે કુલ સંખ્યા 100 ન હોય ત્યારે પણ ટકા કાઢવાની રીત હોય છે. આપણે 500ને 100 સરખા ભાગમાં વહેંચી દઈએ. તો એમાં દરેક ભાગ થશે 500ના 1%. તો એ કેટલા ગુણ થયા? દીદી, હું ના સમજી. ચાલ, હું તને પટ્ટી બનાવીને ટકા સમજાવું. કેવી પટ્ટી? ટકાપટ્ટી. ટકાપટ્ટી બનાવવા માટે આપણે એક લીટીના 100 લાઈનના 100 સરખા ભાગ કરીશું. આ રીતે. તો દરેક નાનો ભાગ થયો 1%. હવે ઉપર આપણે 500 ગુણના પણ 100 સરખા ભાગ કરીશું. તો દરેક નાનો ભાગ થશે 5 ગુણનો. તો 500ના 1% કેટલા થયા? છા દીદી, 5 ને? એકદમ સાચું. બસ આ જ છે આપણી ટકાપટ્ટી. અરે ભાઈ, આ બધા ચક્કરમાં તો આપણે દીપાનું રિઝલ્ટ જોવાનું જ ભૂલી ગયા. તું પણ બસ ગણિત શીખવાની તકો શોધતી રહે છે. માંથી 450. અરે વાહ, મારી દીપા છવાઈ ગઈ. અરે શું વાત છે! ચાલ જોઈએ દીપાને કેટલા ટકા આવ્યા પટ્ટી પર. પટ્ટી પર 450 બરાબર નીચે કઈ સંખ્યા દેખાય છે? 90. દીદી, તો દીપાને કેટલા ટકા આવ્યા? 90%. દીદી સાંભળો, તો રતનના કુલ ગુણ જાણવાની કોઈ રીત છે શું? અરે બિલકુલ. હમણાં આપણે જે કર્યું તેનું ઉલટું કરી દે. 85 આવશે અહીં 80 અને 90ની બરાબર વચ્ચે. તો તેની બરાબર ઉપર કઈ સંખ્યા છે? દીદી, આ તો 400 ને 450ની બરાબર વચ્ચે આવશે. દરેક ભાગને 5 વડે ગુણવાનો છે. તો આ 5મો હિસ્સો હશે 425. શાબાશ. અરે દીદી, આ જુઓ, દીપાને સૌથી વધુ ગુણ તો ગણિતમાં જ આવ્યા છે. આખરે વિદ્યાર્થી કોની છે? હું તો કહું છું જ કે જે ગણિત સાથે દોસ્તી કરી લે તેનું જીવન સરળ થઈ જાય છે.